હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ. આજે હું તમને આ વિડીયોની અંદર નકલ જોઈન્ટનો ન્યુમેરિકલ સોલ્વ કરતા શીખવાડીશ, જે જીટીયુ જૂન 2017 એટલે કે રેગ્યુલર પેપરની અંદર 7 માર્કમાં પૂછાયેલો છે. જે એફએમડી સબ્જેક્ટ પહેલા જે મશીન ડિઝાઇન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડ્રાફ્ટિંગ કરીને સબ્જેક્ટ આવતો, એમાં આ ટોપિક આવતો હતો. એટલે એ પેપરમાં તમને આ 7 માર્કમાં ન્યુમેરિકલ જોવા મળશે. તો એક્ઝેક્ટલી તમને આ ન્યુમેરિકલ સોલ્વ કરતા શીખવાડું તો તમને પેપરમાં જ્યારે હવે આવે તો તમને આખો ન્યુમેરિકલ સોલ્વ કરતા આવડી જાય. હવે નકલ જોઈન્ટનો જ ન્યુમેરિકલ છે કે કેમ એ ફાઇન્ડ કરવા માટે પહેલા એક શાંતિથી રકમ વાંચો, જેમાં કીધેલું છે ડિઝાઇન અ નકલ જોઈન્ટ, એટલે કે નકલ જોઈન્ટની ડિઝાઇન કરવાની છે. પહેલા જ વર્ડમાં ક્લિયર થઈ ગયું. ફોર અ ટાઈ રોડ ઓફ અ સર્ક્યુલર સેક્શન ટુ સસ્ટેઇન અ લોડ. લોડની વેલ્યુ આપેલી છે, એટલે લોડ છે એ કોઈ પણ હોય એ પછી જોઈએ, પણ નકલ જોઈન્ટ યુઝ કરવાનો છે અને બે રોડને કનેક્ટ કરવા જેનો સેક્શન છે સર્ક્યુલર જ હોય એ આપણને ઓલરેડી ખબર છે. એના માટે તમે લાસ્ટ વિડીયો ડિઝાઇન ઓફ નકલ જોઈન્ટનો જો જોયેલો હોય તો ન્યુમેરિકલ તમને 100% આવડશે, કારણ કે એમાં બધા જ સ્ટેપ્સ મેં ડિફાઇન કરેલા છે. તો આ રીતે એના પાર્ટ્સ છે, એ પાર્ટ્સના આ રીતે મેઇન એના 6 ન્યુમેરિકલેચર છે, જેમાંથી મેઇન આપણે 5 ફાઇન્ડ કરવાના છીએ અને બાકીના 2 ફેલર જોવાના છીએ. તો આ ટોટલ સ્ટેપ્સ ડિઝાઇનમાં મેં તમને એક્સપ્લેન કરેલા છે, તો એકવાર એ વેરીફાઈ કરી લેજો. તમને લિંક નીચે આપેલી છે, એ વિડીયો જોશો પછી જ આ સોલ્વ કરશો તો તમને એક્ઝેક્ટ આવડી જશે. હવે જો એ જોયેલો હોય તો મારી સાથે સાથે તમે ન્યુમેરિકલ સોલ્વ કરતા જશો, એટલે તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા નકલ જોઈન્ટનો ન્યુમેરિકલ જે આઈડિયા આવી ગયો. હવે આપણે એમાંથી કયા કયા ડેટા આપેલા છે એ આઈડેન્ટિફાઈડ કરીને ડેટા ગિવનમાં લખીએ. તો ડિઝાઇન અ નકલ જોઈન્ટ for a tie rod of a circular section to sustain a maximum pull of 70 kN. કેટલો લોડ માટે આપણે જોઈન્ટની ડિઝાઇન કરવાની છે? 70 kN લોડ માટે. અને લોડનો આપણે સિમ્બોલ આપીએ છીએ કેપિટલ P, જે બંને રોડ ઉપર લાગતો હોય છે. અને એની વેલ્યુ કેટલી આપેલી છે? 70 kN. અને એને આપણે ન્યૂટનમાં ટ્રાન્સફર કરીએ એટલે થઈ જશે 70 × 10⁻³ ન્યૂટન. ઓકે, નેક્સ્ટ ડેટા, the ultimate strength of material of the rod against steering is 420 megapascal. કોની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપી છે એ ખાસ ધ્યાન રાખજો. અલ્ટિમેટ સ્ટ્રેન્થ એટલે કે SU, અલ્ટિમેટ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે S અને અલ્ટિમેટ એટલે U. પણ કયા પાર્ટ માટે આપી છે? મટીરિયલ ઓફ ધી રોડ. રોડ માટે તમને આપેલી છે, અને આવી રીતે બધા પાર્ટ્સની સેમ સ્ટ્રેન્થ પણ આપી શકે જો એક જ વેલ્યુ હોય તો. આખી રકમ વાંચો તો તમને અલગ અલગ સ્ટ્રેન્થ આપેલી છે અને એમાં અલગ અલગ પાર્ટ્સના નામ લખેલા છે. એટલે આ સ્ટ્રેન્થ છે એ કોની થશે? રોડની થશે. અને રોડ અને આઈ આ બંનેની હંમેશા સ્ટ્રેન્થ સરખી જ લેવામાં આવે છે, કારણ કે બંને સેમ મટીરિયલમાંથી બનાવવાના છે. એટલે રોડ અને આઈ બે વર્ડ નહીં લખ્યા હોય, ખાલી રોડ કાં તો ખાલી આઈ કીધું હોય તો એ બંનેની સ્ટ્રેન્થ થશે. અને કઈ સ્ટ્રેન્થ આપેલી છે? અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપેલી છે. તો અલ્ટિમેટ સ્ટ્રેન્થની વેલ્યુ કોના માટેની છે? રોડ માટેની છે. એટલે અહીંયા હું પહેલા તમને લખી દઉં SU. અને એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી છે, કારણ કે લોડ છે એ ઓલવેઝ ટેન્સાઇલ લાગતો હોય, અને એ રોડ માટેની છે એટલે અહીંયા સફિક્સમાં કરી દઉં R. એટલે કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ રોડ, અને કેટલી આપેલી છે? 420 મેગાપાસ્કલ. અને આપણે સ્ટ્રેસ કે સ્ટ્રેન્થની વેલ્યુ SI યુનિટ પ્રમાણે ન્યૂટનમાં જોવે છે, અને બધા ડાયમેન્શન છે એ મિલીમીટરમાં છે ડિઝાઇન માટે, એટલે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર છે એમાં સ્ટ્રેન્થ જોવે છે. તો 1 મેગાપાસ્કલ એટલે 1 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર હોય. એ તમને અગાઉના એફએમડીના ઘણા બધા વિડીયોમાં કીધેલું છે, એટલે સીધું તમે લખી શકશો કે મેગાપાસ્કલને ન્યૂટન પર mm સ્ક્વેરમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી શકો કોઈ ચેન્જ કર્યા વગર. એટલે 420 મેગાપાસ્કલ એટલે 420 ન્યૂટન પર mm સ્ક્વેર. આ રોડ એન્ડ આઈ નો ડેટા થઈ ગયો. હવે નેક્સ્ટ ડેટા વાંચું તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ અથવા અલ્ટિમેટ ટેન્સાઇલ એન્ડ શિયરિંગ સ્ટ્રેન્થ ઓફ ધી પિન મટીરિયલ. કયા મટીરિયલ માટેની હવે સ્ટ્રેન્થની વાત કરી છે? તો બે સ્ટ્રેન્થ કીધી છે પિન મટીરિયલની, એક અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને એક શિયરિંગ સ્ટ્રેન્થ. તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એ પિન મટીરિયલની આપેલી છે 510, અને શિયરિંગ સ્ટ્રેન્થ છે એ પિન મટીરિયલની તમને આપેલી છે 396. તો એના માટે આપણે સિમ્બોલ જે લખતા હોય એ પ્રમાણે અહીંયા પહેલા ડિફાઇન કરી દઉં. કોના ડેટા આપેલા છે? પિન મટીરિયલના. જો અલગ અલગ સ્ટ્રેન્થ આપી છે એટલે અલગ અલગ તમારે કન્સિડર કરવાની.
જો એક જ સ્ટ્રેન્થ આપી હોત અને એમાં કાંઈ ન કીધું હોત કે રોડની છે, આઈની છે, પિનની છે, તો બધાની સરખી લઈ લેવાની. આવું તે ક્વાર્ટર જોઈન્ટમાં મેં તમને કીધેલું છે. તો અલગ અલગ આપી છે એટલે પિન મટીરિયલની અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપી છે એટલે SUT તે પણ પિનની છે એટલે P લગાડી દઉં અને એ વેલ્યુ છે 510 ન્યૂટન પર mm સ્ક્વેર. અને સેકન્ડ ડેટા તરીકે શિયરિંગ સ્ટ્રેન્થ આપી છે અને શિયરિંગ સ્ટ્રેન્થ માટે યીલ્ડ સ્ટ્રેન્થ થાય, અલ્ટિમેટ ન હોય એટલે યીલ્ડ શિયરિંગ સ્ટ્રેન્થ પિન મટીરિયલની 396 આપેલી છે, મેગાપાસ્કલમાં છે, પણ મેં કીધું એમ ડાયરેક્ટલી તમે એને ન્યૂટન પર mm સ્ક્વેરમાં લખી શકશો. તો આ રીતે બે સ્ટ્રેન્થની વેલ્યુ આપેલી છે. અને હવે નેક્સ્ટ શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ડિટરમાઇન ધ રોડ સેક્શન, ડિટરમાઇન ધી ટાઈ રોડ સેક્શન એટલે કે રોડનો ડાયામીટર, એન્ડ પિન સેક્શન એટલે કે પિનની ડાયામીટર, પિનની થિકનેસ એ બધું. અને બાકીના બધા સ્ટેપ કરવાના છે કારણ કે રોડ સેક્શન, પિન સેક્શનના ડાયામીટર, ડાયમેન્શન ફાઇન્ડ કરવા એટલે બધું ફાઇન્ડ કરવું. અને સાથે સાથે આપ્યું છે ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ 6 અને ફેક્ટર ઓફ સેફ્ટીનો સિમ્બોલ છે NF અને એની વેલ્યુ આપેલી 6, એનો કોઈ યુનિટ ન હોય. તો આટલા તમને ડેટા આપેલા છે. હવે આ ડેટા સાથે હવે આપણે સ્ટાર્ટ કરીએ. પણ ડાયરેક્ટલી ફર્સ્ટ સ્ટેપથી ડિઝાઇન સ્ટાર્ટ કરો એ પહેલા જો તમને આ અલગ અલગ પાર્ટ્સની અલગ અલગ સ્ટ્રેન્થ આપેલી હોય તો તમારે દરેક અલગ અલગ પાર્ટ્સની કંઈક અલગ અલગ ટાઈપની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી પડશે. શું કહેવા માંગુ છું એ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે અલગ અલગ પાર્ટ્સની સ્ટ્રેન્થ આપી છે એટલે સૌથી પહેલા આપણે રોડ અને આઈની વાત કરીએ. એ બે સેમ મટીરિયલનું જોઈએ એટલે એ બેના ડેટા સેમ રીતે ફાઇન્ડ કરવાનું. ઓકે, એમાં તમને સૌથી પહેલા શેની વેલ્યુ આપી છે? રોડ અને આઈ માટે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થની વેલ્યુ આપી છે 420 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હવે આ વેલ્યુ શેના માટે થઈ? અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટેની થઈ. અને જો તમે ડિઝાઇન વાળો હવે વિડીયો ક્લિયરલી તમે જોયેલો હોય તો તમે યાદ કરો કે આ રીતે મેં તમને કીધું હતું એ પ્રમાણે દરેક સ્ટેપ જોશો તો એ સ્ટેપમાં તમને 3 ટાઈપના સ્ટ્રેસ જોવા મળશે. આ સ્ટ્રેસ મેં નોમેનક્લેચરમાં ડિફાઇન કર્યા હતા અને ડિઝાઇનની અંદર પણ ડિફાઇન કર્યા છે. એ 3 સ્ટ્રેસ કયા કયા હતા? એલોએબલ અથવા પરમિસિબલ ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા ટી, એલોએબલ અથવા પરમિસિબલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ સિગ્મા સી અને એલોએબલ અથવા પરમિસિબલ શિયર સ્ટ્રેસ ટાઉ. સિગ્મા ટી, સિગ્મા સી અને ટાઉ આ 3ની જરૂર પડશે ડિઝાઇન કરવા માટે. જ્યારે આ 3માંથી તમને કાંઈ આપેલું નથી એટલે એ 3 તમારે વેલ્યુ લાવવી પડશે. એકવાર રોડ અને આઈ માટે અને બીજી વાર પિન માટે, કારણ કે બંનેની અલગ અલગ વેલ્યુ આપેલી છે. એટલે સૌથી પહેલા આ એક જ વેલ્યુ ઉપરથી તમારે સિગ્મા ટી, સિગ્મા સી અને ટાઉ રોડ અને આઈ માટે ફાઇન્ડ કરવા પડે. તો એના રિલેશન શું છે? તો એલોએબલ સ્ટ્રેસ કોઈ પણ ફાઇન્ડ કરતા હો તો એના અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ વચ્ચે કાંઈક ને કાંઈક રિલેશન હોય જ છે અને આ યાદ રાખવાનું છે તમારે. ક્લિયરલી યાદ રાખજો, આ દરેક ચેપ્ટર માટે આ જ રિલેશન હોય છે. તો તમે જો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઉપરથી એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરતા હો તો આપણને ફેક્ટર ઓફ સેફ્ટીની ડેફિનેશન પ્રમાણે ખબર છે. શું આવે ફેક્ટર ઓફ સેફ્ટીની ડેફિનેશન? મેક્સિમમ વર્કિંગ સ્ટ્રેસ અથવા મેક્સિમમ સ્ટ્રેસ અપોન એલોએબલ સ્ટ્રેસ અથવા વર્કિંગ સ્ટ્રેસ. મેક્સિમમ સ્ટ્રેસ એટલે આવડો આ અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને એલોએબલ સ્ટ્રેસ એટલે આ. તો એના ઉપરથી એલોએબલ સ્ટ્રેસ એટલે શું થાય? અલ્ટિમેટ સ્ટ્રેન્થ રોડ અને આઈ માટે ફાઇન્ડ કરીએ છીએ એટલે રોડની અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને છેદમાં આવે ફેક્ટર ઓફ સેફ્ટી. તો આ રિલેશન ઓલવેઝ આવે જો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી હોય અને જો એના ઉપરથી એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની હોય તો ટેન્સાઇલ છે એટલે ડાયરેક્ટલી છેદમાં NF મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. તો અહીંયા આપણી પાસે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ થઈ છે 420 અને ફેક્ટર ઓફ સેફ્ટી છે 6. એટલે આ બંનેનું ડાયરેક્ટલી કેલ્સીમાં ડિવિઝન કરશો એટલે વેલ્યુ મળી જશે 70 ન્યૂટન પર mm સ્ક્વેર. આ થઈ ગયું સિગ્મા ટી. કોના માટે? પણ રોડ માટે છે એટલે અહીંયા હું લખી નાખું આ. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરવાનો છે સિગ્મા સી અને એ પણ રોડ અથવા આઈ માટે. પણ જો તમે એલોએબલ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરતા હો તો તમારે અહીંયા અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ નો જરૂર પડે. ત્યાં તમારી પાસે અલ્ટિમેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વેલ્યુ જોઈએ પણ અલ્ટિમેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તો નથી આપી આપણને, તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપી છે.
તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઉપરથી તમે અલ્ટિમેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી શકો. જે પણ તમને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થની વેલ્યુ આપી હોય ઇન્ટુ તમે 1.2 કરો એટલે તમને અલ્ટિમેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળી જશે નકલ જોઈન્ટ માટે. આ યાદ રાખજો, રોડની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે આપી હોય ઇન્ટુ 1.2 કરો એટલે એની અલ્ટિમેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળી જાય અને છેદમાં ફેક્ટર ઓફ સેફ્ટી. હવે તમે એની વેલ્યુ મૂકો તો 1.2 ઇન્ટુ 420 અપોન 6 એટલે એ જે આન્સર મળે છે એ મળે છે 84 ન્યૂટન પર mm સ્ક્વેર. આ થઈ ગયો સિગ્મા CR. અને હવે આપણે એની થર્ડ સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરીએ રોડની, એ છે પરમિસિબલ ઓર એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. હવે એના માટે તમારે જોવે શિયર સ્ટ્રેન્થ. એમાં નો તો અલ્ટિમેટ ટેન્સાઇલ કામમાં આવે, નો અલ્ટિમેટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કામમાં આવે. શિયર હોય એટલે યીલ્ડ શિયર સ્ટ્રેન્થ કામમાં આવે. હવે યીલ્ડ શિયર સ્ટ્રેન્થ તે રોડ માટે તો નથી આપી પાછી, તો એની વેલ્યુ પણ તમે આ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઉપરથી ફાઇન્ડ કરી શકો. દરેક કોઈ પણ ચેપ્ટરમાં જો યીલ્ડ શિયર સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની હોય ને તો અલ્ટિમેટ શિયર સ્ટ્રેન્થ ઉપરથી કરી શકાય, ખાલી 0.5 કરી નાખવાના ઇન્ટુમાં. એટલે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇન્ટુ 0.5 કરો એટલે તમને યીલ્ડ શિયર સ્ટ્રેન્થ મળી જાય. એટલે એના ઉપરથી 0.5 ઇન્ટુ 420 અપોન 6 આ કરશો એટલે તમને ટાવ આર પણ મળી જશે 35 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. આ તમારો રોડ અને આઈનો ડેટા કમ્પ્લીટ. હવે આપણે સેકન્ડ પાર્ટ્સ તરીકે કોનો ડેટા ફાઇન્ડ કરવાનો છે? પિન મટીરિયલનો. પિન મટીરિયલ માટે પણ આ 3 એલોએબલ સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, કારણ કે તમને અલગ અલગ આપેલી છે એટલા માટે. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીએ જેના કયા કયા ડેટા આપેલા છે. તો એના માટે આપેલું છે SUTP ઇઝ ઇક્વલ ટુ 510 ન્યૂટન પર mm સ્ક્વેર, અને બીજું આપેલું છે SYS પિન માટેની, એ આપેલું છે 396 ન્યૂટન પર mm સ્ક્વેર. આ બે ડેટા પિન મટીરિયલના આપેલા છે અને એના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે સિગ્મા ટી. કોના માટે? પિન માટે. તો ઇક્વેશન ઈ જ હોય, ખાલી રોડ માટે અને પિન માટે અલગ અલગ નામ ભરે, ખાલી આર ની જગ્યાએ પી આવે. એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો હોય એટલે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી. તો કેટલો આપ્યો છે એનો? 510 અપોન ફેક્ટર ઓફ સેફ્ટી તો સેમ જ રહેશે 6. તો એ પ્રમાણે આન્સર આવે છે 85 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે એના માટે સેકન્ડ સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ, કમ્પ્રેસિવ સ્ટ્રેસ પિન મટીરિયલ માટે. તો એના માટે પણ અહીંયા આવશે SUC પિન માટેનું અપોન NF. અને SUC અને SUT વચ્ચેનું રિલેશન હવે તમને ખબર છે, 1.2 ઇન્ટુ SUT પિન માટેનું અને અપોન NF. તો એ પ્રમાણે 1.2 ઇન્ટુ 510 અપોન 6 કરો એટલે એ આન્સર આવશે 102 ન્યૂટન પર mm સ્ક્વેર. અને એનો થર્ડ સ્ટ્રેસ છે, એ થર્ડ સ્ટ્રેસ આપણે ફાઇન્ડ કરી લઈએ. અહીંયા સાઈડમાં કરી દઉં, ટાઉ પિન માટેનો. અને એના માટે શું કામમાં આવે? યીલ્ડ શિયર સ્ટ્રેન્થ અપોન NF. તો ઈડ વેલ્યુ પાછી ડાયરેક્ટ આપી દીધી છે. જો ન આપી હોય તો આનું અડધું લેવાનું, પણ આપી હોય તો અડધું નહીં કરવા જવાનું, પછી જે આપી હોય એ મૂકવાનું. એ પ્રમાણે આ વેલ્યુ આવશે 66 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે જ્યારે આપણે રોડના પાર્ટ્સના કોઈ ડાયમેન્શન ફાઇન્ડ કરતા હોય ત્યારે આ 3 સ્ટ્રેસની વેલ્યુ લેવાની, અને પિન મટીરિયલ માટેના પાર્ટ્સની કોઈ ડાયમેન્શન ફાઇન્ડ કરતા હોય તો આ 3 સ્ટ્રેસની વેલ્યુ લેવાની. એટલે આવું ટ્વિસ્ટ કરવાથી થોડીક ન્યુમેરિકલની લેન્થ વધી જાય છે. નકલ જોઈન્ટની લેન્થ અમથી ડિઝાઇન છે એ ઓછી હોય છે ક્વાર્ટરની સાપેક્ષમાં, એટલે આવા ડેટા છે એ આપી શકે. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણા રિયલ સ્ટેપ્સ છે, મીન્સ કે ડિઝાઇન છે એ સ્ટાર્ટ કરી શકશું. એટલે ફર્સ્ટ હેડિંગ આપી દઉં, જે શું હતું? આપણે ફર્સ્ટ પાર્ટ તરીકે ઓલવેઝ ક્વાર્ટર હોય કે નકલ હોય, રોડનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે, ડાયામીટર ઓફ રોડ D. તો હવે તમારે સીધા ખાલી ઇક્વેશન મૂકવાના છે, અને ઇક્વેશન હવે ખબર હોવી જોઈએ. ટેન્સાઇલ લોડ લાગવાથી ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થાય રોડ ઉપર, એટલે P અપોન π/4 D સ્ક્વેર ડાયરેક્ટલી. આમાં મેં કીધું તું એ પ્રમાણે D સ્ક્વેરને સબ્જેક્ટ બનાવશો એટલે આ થઈ જશે 4 ઇન્ટુ P, π/4 નું 4 ઉપર વહી ગયું અને નીચે પાઈ વધશે અને સિગ્મા ટી ને આ બાજુ લઈ આવો. વેલ્યુ મૂકશો એટલે મળશે તમને 4 ઇન્ટુ 70 ઇન્ટુ 10⁻³ વેલ્યુ હતી લોડની P ની પાઈ, અને સિગ્મા ટી ની વેલ્યુ આપણને મળી છે 66. ઓકે,
આ જે વેલ્યુ છે સોરી 70, હા બાય મિસ્ટેક ડેટા જોઈ લઈએ આપણે જે ફાઇન કર્યા ઈ રોડ માટેનો સિગ્મા ટી કેટલો આવે છે 70, એટલે અમે મૂકી દીધું અહીંયા 70. તો ઈ પ્રમાણે ડી સ્ક્વેર નો જે આન્સર છે ઈ તમે જે મેળવે અને એનું તમે સ્ક્વેર રૂટ કરશો એટલે ડી નો જે આન્સર છે ઈ મળે છે 35.69 mm. અને ડાયામીટર છે ઈ ઓલવેઝ ઇન્ટીજરમાં જ હોય, પોઈન્ટમાં ન હોય, એટલે આપણે એને રાઉન્ડેડ ફિગરમાં કન્વર્ટ કરીએ તો ડી એપ્રોક્સિમેટલી તમને મળશે 36 mm. પોઈન્ટ જે હોય એના કરતાં વધારે લેવાનો, ઓછો નથી લેવાનો, એટલે 36 mm તમારો ફર્સ્ટ આન્સર કમ્પ્લીટ. સ્ટેપ પછી બહુ સિમ્પલ જ છે, એકવાર તમને રકમ સમજાઈ ગઈ, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા એટલે ન્યુમેરિકલ્સ આવી જશે. સેકન્ડ જે ડેટા હતો એ હતો ડાયામીટર ઓફ નકલ પિન, એટલે કે એને આપણે કહેતા હતા ડાયામીટર ડી એટલે પિનનો એટલે ડીપી. અને એનું જે ઇક્વેશન આવે છે એ તમે ડિઝાઇન કરેલી હોય તો એના પ્રમાણે શિયર સ્ટ્રેસ ત્યાં પ્રોડ્યુસ થાય. પણ અહીંયા જે આપણે લેશું એ કયો લેશું? પિન મટીરિયલ ડિઝાઇન કરીએ છીએ એટલે ટાઉ પી. અહીંયા હું લખી દઉં તમને, આ રોડ માટે હતું એટલે સિગ્મા ટી આર. તો ટાઉ પી ઇઝ ઇક્વલ ટુ પી અપોન π/4 ડીપી સ્ક્વેર. પણ અહીંયા શિયર સ્ટ્રેસ છે બંને સાઈડ પ્રેઝન્ટ હોય એટલે અહીંયા 2 ટાઈમ્સ તમારે એરિયા લેવાનો. અને આની અંદર હવે ડીપી સ્ક્વેર ને તમે સબ્જેક્ટ બનાવશો એટલે આ 2 માંથી π/4 માંથી 2 કેન્સલ થઈ જાય એટલે 2 વધે અને ઉપર વયું જાય. તો 2 ઇન્ટુ પી ની વેલ્યુ કેટલી હતી? 70 ઇન્ટુ 10⁻³ છેદમાં પાઈ એઝ ઇટ ઇઝ. અને આ ટાઉ પી ને હું આ બાજુ લઈ જાઉં, જેની વેલ્યુ છે એ ડેટા ગિવનમાં મેં મેળવેલી છે, તમે એકવાર લખી રાખજો એટલે તમને ઘડીએ ઘડીએ જોવાની જરૂર ન પડે. એ કેટલી આવતી હતી? 66. અને હવે તમે આને સોલ્વ કરો એટલે એક આન્સર મળશે, એ ડીપી સ્ક્વેર નો મળશે અને એનું સ્ક્વેર રૂટ લેશો એટલે ડીપી નો આન્સર મળે છે 25.98 mm. અને અગેન મેં કીધું એ પ્રમાણે આને રાઉન્ડ ફિગરમાં ફેરવવો પડે, ડાયામીટર છે એટલે એપ્રોક્સિમેટલી થશે 26 mm. અને આ થઈ ગયો તમારો સેકન્ડ આન્સર, ડાયામીટર ઓફ નકલ પિન. પિન નો ડાયામીટર છે એટલે સ્ટ્રેસ પણ કોનો લીધો આપણે? પિન મટીરિયલ નો લીધો. પણ શિયર સ્ટ્રેસ જ લેવાનો, ઈ નહીં કોઈ દી ફરે. ઈ ભલે તમે અહીંયા ડેટા જે પિન ન લેતા હો, કાં તો પછી બધાના સ્ટ્રેસ સરખા આપ્યા હોય તો ઈ સેમ ડેટા લેતા હો, પણ ટાવ લેવાનું છે ઈ ફિક્સ, આ ભૂલતા નહીં. હવે આપણે જોઈએ થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ હતું થિકનેસ ઓફ સિંગલ આઈ. સિંગલ આઈ એટલે જે પાર્ટ્સ હતો સિંગલ આઈ કરીને એનો જે રાઉન્ડેડ પોર્શન હોય, જેની જે થિકનેસ હોય, જેને આપણે ટી કહીએ છીએ, એ ફાઇન્ડ કરવાનો. તો સૌથી પહેલા એના ઉપર જે સ્ટ્રેસ લાગે છે એ કયો સ્ટ્રેસ લઈએ છીએ આપણે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ સિગ્મા સી. અને એ કોના માટેનો છે? તો એ છે રોડ માટેનો થયો, કારણ કે રોડ અને આઈ બંને એક જ પાર્ટ લેવાના, કારણ કે મટીરિયલ સેમ હોય. અને આઈ છે એટલે રોડના ડેટા યુઝ કરવાના સ્ટ્રેસના. એટલે અહીંયા હું લખી નાખું સિગ્મા સી આર અને એનું ઇક્વેશન આવતું હતું પી અપોન ડીપી ઇન્ટુ ટી. તો આની અંદર તમે ટી ને સબ્જેક્ટ બનાવો, જે તમારે ફાઇન્ડ કરવાનું છે. પી ની વેલ્યુ મૂકો 70 ઇન્ટુ 10⁻³ ડીપી ની વેલ્યુ જે મળી એ મૂકો 26 અને સિગ્મા સી આર જે છે એને આ બાજુ છેદમાં લઈ આવો, જેની વેલ્યુ હતી 84, જે આપણને મળી હતી, આપણે ફાઇન્ડ કરી હતી. તો એ પ્રમાણે તમને ટી નો આન્સર છે એ મળે છે 32.05 mm. અને અગેઇન આ છે એ પોઈન્ટમાં નથી રાખવાનું એટલે એને એપ્રોક્સિમેટલી છે એ રાઉન્ડેડ ફિગરમાં કન્વર્ટ કરી દઈએ તો ઇટ ઇઝ 33 mm. અને આ તમારો થર્ડ આન્સર, થિકનેસ ઓફ સિંગલ આઈ. 3 સ્ટેપ કમ્પ્લીટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ સ્ટેપ, ફોર્થ સ્ટેપ. પણ સોરી, એ પહેલા આ આન્સર છે એ કરેક્ટ છે કે નહીં વેરીફાઈ કરવું પડે, કારણ કે મિનિમમ થિકનેસ કેટલી રાખવાની છે એ મેં ડિઝાઇનમાં સમજાવેલી છે. સિંગલ આઈની મિનિમમ થિકનેસ આટલી તો હોવી જ જોઈએ. આ આન્સર છે એ આની કરતાં વધારે જ આવવો જોઈએ. જો ન હોય તો પછી આમાં જે આન્સર આવે એ તમારો ફાઇનલ આન્સર થશે. એટલે કે બેમાંથી જેનો આન્સર વધુ હોય એ લેવાનો. તો આમાં તમે 1.25 ઇન્ટુ ડી નો આન્સર જે આપણને આવતો હતો 36 એ મૂકો એટલે એ આન્સર મળે છે 45 mm. જો હવે મિનિમમ થિકનેસ કેટલી લેવાની છે? 45 mm. જ્યારે આપણને આ ઇક્વેશન ઉપરથી કેટલી મળી? 33 mm. તો આ જો આન્સર લેતા હો તો તમારી ડિઝાઇન ફેલ જાય, તમારી આઈ જે છે સિંગલ આઈ બ્રેક થઈ જશે. એટલે મિનિમમ થિકનેસ તમારે આ લેવાની છે, કારણ કે આની વેલ્યુ મોટી છે. ફાઇનલ આન્સર ટી નો લેવાનો છે 45 mm. ઓકે, હવે નેક્સ્ટ ડેટામાં જઈએ. ફોર્થ ડેટા
એની વેલ્યુ જે છે એ હતી થિકનેસ ઓફ ફોર્ક. ફોર્ક એટલે અગેન ઇટ ઇઝ નોન એઝ અ ડબલ આઈ, એટલે આઈ જ થયો એટલે રોડના જ ડેટા એમાં યુઝ કરવાના. પણ સ્ટ્રેસ કયો લાગે છે એમાં અગેન કમ્પ્રેસિવ સ્ટ્રેસ, એટલે સિગ્મા સી આર લઈ લો અહીંયા, જેનું ઇક્વેશન આવશે પી અપોન 2 ઇન્ટુ ડીપી. તે એમાં જે આગલા સ્ટેપમાં અહીંયા ટી આવતું હતું એની જગ્યાએ ખાલી T1 લેવાનું. તો આમાં T1 ને સબ્જેક્ટ બનાવશો, P ની વેલ્યુ મૂકો 70 ઇન્ટુ 10⁻³ અપોન 2 ઇન્ટુ ડીપી છે એ કેટલું આવતું હતું 26, અને ઇન્ટુ સિગ્મા સી આર છે એ મૂકો 84. તો એ પ્રમાણે T1 મળશે 16.02 mm. અને અગેન એને એપ્રોક્સિમેટ વેલ્યુમાં કન્વર્ટ કરી દો રાઉન્ડેડ ફિગરમાં, તો એ થઈ જશે T1 ઇઝ ઇક્વલ ટુ 17 mm. હવે ફરીવાર જેમ સિંગલ આઈની મિનિમમ થિકનેસ છે એ અમુક રાખવી જ પડે, એ પ્રમાણે ફોર્કની થિકનેસ પણ તમારે અમુક રાખવી જ પડે, એટલે મિનિમમ થિકનેસનું એનું ઇક્વેશન યુઝ કરવું પડે. તો ઇક્વેશન આવે છે મિનિમમ થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 0.75 ઇન્ટુ ડી. આની થિકનેસ છે એ સિંગલ આઈ કરતાં થોડીક ઓછી હોય, એટલે એમાં 1.25 ડી આવતું હતું, તો અહીંયા 0.75 ડી આવે. તો એ પ્રમાણે 0.75 ઇન્ટુ ડી 36 મૂકો તો T1 નો આન્સર છે 27 mm આવે. એટલે કે તમારી થિકનેસ જે છે ફોર્કની એ મિનિમમ 27 mm હોવી જોઈએ, જે આપણે ઉપરના ઇક્વેશન પ્રમાણે 17 આવતી હતી, એટલે એ નો ચાલે. એટલે આ આન્સર છે એ તમારો ફોર્કની થિકનેસ પ્રમાણે સિલેક્ટ થશે. ઓકે, તો ફાઇનલ ડિઝાઇનમાં ફોર્કની થિકનેસ છે એટલી રાખવાની. ઇટ ઇઝ ધ 4th સ્ટેપ. તો હવે આપણે જઈએ 5th સ્ટેપમાં, આઉટસાઇડ ડાયામીટર ઓફ આઈ. ફરીવાર આઈ નો ડેટા છે જેને આપણે કહીએ છીએ કેપિટલ ડી, અને ત્યાં સ્ટ્રેસ કયો લાગે છે ટેન્સાઇલ સ્ટ્રેસ, પણ રોડનો ડેટા યુઝ થશે કારણ કે આઈ માટે ફાઇન્ડ કરીએ છીએ. તો સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ લોડ પી અપોન કેપિટલ ડી માઇનસ સ્મોલ ડીપી ઇન્ટુ ટી. આ ડેટા છે ઇક્વેશન એ આપણે ડિઝાઇનમાં શીખી ગયેલા છીએ, એટલે ડિઝાઇનની અંદર આવી ગયું છે. આની અંદર તમારે ફાઇન્ડ શું કરવાનું છે કેપિટલ ડી. તો અહીંયા હું સૌથી પહેલા કેપિટલ ડી માઇનસ ડીપી એ બ્રેકેટમાં એક સાથે છે એટલે અલગ પહેલેથી ન પડી શકે, એટલે એને હું સાથે જ રાખું. ડેટા મૂકું અહીંયા 70 ઇન્ટુ 10⁻³. સિગ્મા ટી આરની જે વેલ્યુ છે એ અહીંયા છેદમાં આવી જશે 70, અને થિકનેસની વેલ્યુ, કોની થિકનેસ સિંગલ આઈની થિકનેસ, એ મને મળી હતી 45 લાર્જર તરીકે. યાદ આવ્યું? તો એ મેં અહીંયા મૂકી. તો એ પ્રમાણે હવે આ જે આન્સર મળે છે ડી માઇનસ સ્મોલ ડીપી એની વેલ્યુ 26 મળતી હતી, અને આ જે આન્સર આવે છે એ મળે છે 22.22. તો એની અંદર કેપિટલ ડી ને 26 આ બાજુ લઈ જશો એટલે એ આન્સર થઈ જશે 48.22 mm. અગેન ઇઝ ધ ડાયામીટર, સો એને આપણે રાઉન્ડેડ ફિગરમાં કન્વર્ટ કરી દઈએ તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ થશે 49 mm. ઓકે, તો આ છે તમારો આઉટસાઇડ ડાયામીટર ઓફ આઈ, એટલે કે બહારનો ડાયામીટર થઈ ગયો. પણ આઉટસાઇડ ડાયામીટર ઓફ આઈ છે એ તમારે 2 વાર ફાઇન્ડ કરવાનો છે, અને સેકન્ડ ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે, એટલે કે હું અહીંયા 1 કહી દઉં. અને સેકન્ડ ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે, અહીંયા તમે ટેન્સાઇલ સ્ટ્રેસ લીધું, તો હવે તમારે શિયર સ્ટ્રેસ ઉપરથી ફાઇન્ડ કરવાનું. અને ઇક્વેશન છે એનું સેમ રહેશે, પી અપોન કેપિટલ ડી સ્મોલ ડીપી અને ઇન્ટુ ટી. ખાલી અહીંયા સિગ્મા ટી ની જગ્યાએ ટાવ, પણ એ કોનો ટાવ લઈએ છીએ રોડ માટેનો, એ યાદ રાખજો. તો એ પ્રમાણે અહીંયા ફરીવાર કેપિટલ ડી માઇનસ સ્મોલ ડીપી ને સબ્જેક્ટ બનાવો, વેલ્યુ મૂકો 70 ઇન્ટુ 10⁻³. આ ટાવ આર છે એ આ બાજુ છેદમાં આવી જશે, જેની વેલ્યુ રોડની કેટલી આવતી હતી 35, અને થિકનેસ આવતી હતી 45. તો એ પ્રમાણે કેપિટલ ડી છે હું ડાયરેક્ટ આન્સર લખી દઉં તો આવતો તો 70.44 mm, અને એ જે એપ્રોક્સિમેટલી એટલે કે રાઉન્ડેડ ફિગરમાં કન્વર્ટ કરશો તો થઈ જશે 71 mm. હવે આ બેમાંથી જે લાર્જર વેલ્યુ હોય એ તમારો ફાઇનલ આન્સર આઉટસાઇડ ડાયામીટર ઓફ આઈ નો. તો કઈ છે આવડો આન્સર છે, એટલે એ તમારો ફાઇનલ આન્સર તરીકે સિલેક્ટ. ઓકે, તો આ થઈ ગયા 5 સ્ટેપ કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ લઈએ 6th સ્ટેપ, એટલે કે ડાયમેન્શન પ્રમાણે લાસ્ટ, પછી આપણે ફેલિયર જોવાના છીએ. ઓકે, સોરી, ડાયમેન્શન પ્રમાણે કમ્પ્લીટ. હવે આપણે ફેલિયર જોવાના છીએ 6th સ્ટેપમાં. એ છે પહેલા આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ પ્રમાણે એનું ફેલિયર જોઈ લઈએ, જેને કહેવાય ફેલિયર ઓફ ફોર્ક એન્ડ ઇન ટેન્શન. ટેન્શન લોડ લાગે છે અથવા ટેન્સાઇલ સ્ટ્રેસ જે જનરેટ થાય છે
જેના કારણે ફેલિયર થવાની પોસિબિલિટી છે કે કેમ, ડિઝાઇન સેફ છે કે કેમ એ ચેક કરવાનું છે. એટલે તમારે આના પ્રમાણે સિગ્મા ટી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જેમાં સિગ્મા ટી નું જે ઇક્વેશન છે એ આવશે P અપોન 2 ટાઈમ્સ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડીપી ઇન્ટુ T1 કરીને. યાદ રાખજો અહીંયા T1 આવશે ફોર્કની થિકનેસ, કારણ કે ફોર્ક એન્ડ માટે ફાઇન્ડ કરીએ છીએ, અને આ 2 ટાઈમ્સ એમાં સર્ક્યુલર પોર્શન છે, 2 આઈસ છે, એટલે અહીંયા આપણે 2 ટાઈમ્સ એરિયા લઈ લીધો, અને આમાં આપણે સિગ્મા ટી ફાઇન્ડ કરવાનું છે, કોઈ ડાયમેન્શન નહીં. એટલે આપણે ખાલી જેટલા વેલ્યુ મળી ગઈ છે ડાયમેન્શનની મૂકીએ તો 70 ઇન્ટુ 10⁻³ લોડ 2 ટાઈમ્સ ઇન્ટુ બ્રેકેટમાં કેપિટલ ડી મળતો તો 71 માઇનસ ડીપી મળ્યું હતું 26 અને T1 નો આન્સર મળ્યો હતો 27. તો આ સોલ્વ કરશો તો એ પ્રમાણે સિગ્મા ટી આવે છે 28.8 ન્યૂટન પર mm², અને એ પોઈન્ટમાં હોઈ શકે એટલે એને રાઉન્ડેડ ફિગરમાં ન કન્વર્ટ કરતા. હવે આ જે સિગ્મા ટી છે એની વેલ્યુ આપણે જે એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેસ મેળવો સિગ્મા ટી, અને ફોર્ક એન્ડ છે એટલે રોડનો સિગ્મા ટી જો તો આપણને રોડનો સિગ્મા ટી કેટલો મળતો હતો 70 મળતો હતો, અને અત્યારે આપણને આ ઇક્વેશન પ્રમાણે કેટલો મળે છે 28. તો ઈ આપણે જે ડેટા લીધેલા છે એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેસ એની કરતા ઓછો છે કે નહીં ચેક કરો. તો આ ઓછો છે, 70 કરતા ઓછો હોવો જોઈએ, તો યસ ઇટ ઇઝ અ 28.8. તો એવું કહી શકાય કે ટેન્સાઇલ ફેલરની અંદર આપણી જે ડિઝાઇન છે એ કેવી છે, સેફ છે, ડિઝાઇન ઇઝ અનસેફ. અને જો આ વેલ્યુ છે 70 કરતા વધારે આવતો હોત તો અહીંયા હું અનસેફ એવું લખી નાખત. તમારે આગળ કોઈ પ્રોસેસ કરવાની નહોતી, ખાલી અનસેફ એવું તમારે ખાલી લખીને આવવાનું છે. અને હવે આપણે સેકન્ડ ફેલર ચેક કરવાનું છે. એ સેકન્ડ ફેલર એટલે આપણું લાસ્ટ સ્ટેપ નકલ જોઈન્ટના ડિઝાઇનનું ન્યુમેરિકલનું 7th, અને એને કહેવાય ફેલર ઓફ ફોર્ક એન્ડ જ તે. પણ હવે ટેન્શનની અંદર ફેલર નથી ચેક કરવાનું, હવે આપણે શિયરની અંદર એનું ફેલર ચેક કરવાનું છે કે શિયર ફેલર થશે કે નહીં થાય. કોનું, ફોર્ક એન્ડનું જ તે. અને એની અંદર શિયર એટલે કયો સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો થયો, ટાવ. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ એ જે ઇક્વેશન છે ઇક્વેશન મૂકી દઈએ P અપોન 2 ટાઈમ્સ બ્રેકેટમાં કેપિટલ ડી માઇનસ સ્મોલ ડીપી ઇન્ટુ T1. ઇક્વેશન ફિક્સ રહેશે. ઓકે, એમાં ખાલી ચેન્જ શું કરવાનો છે, તો ચેન્જ છે એ ખાલી ટાવ ફાઇન્ડ કરવાનો છે, એ ચેક કરવાનું છે. તો મને ખબર છે આમાં વેલ્યુ એની જ છે, બધી ઇક્વેશન સેમ જ છે જે હમણાં આગલા સ્ટેપમાં હતું, એટલે આન્સર છે એનો જ મળે 28.8 ન્યૂટન પર mm². પણ એ મારે ખાલી ચેક કરવાનું છે કે રોડનો જે ટાવ હતો એની કરતા ઓછો છે કે વધુ. તો રોડનો ટાવ કેટલો મળતો હતો મને 35. તો 35 કરતા એ જે આન્સર છે એ ઓછો થશે કે વધુ, તો કે યસ ઇટ ઇઝ અ લેસ ધેન 35 ન્યૂટન પર mm². અને ઓછી વેલ્યુ છે એટલે આપણે એવું કહી શકીએ કે શિયર ફેલરની અંદર એ ડિઝાઇન કેવી છે, સેફ છે. એટલે ડિઝાઇન છે એ બધા સ્ટેપમાં ઓકે છે. આ ડિઝાઇન વેરીફાય, આ પ્રમાણે તમે ઇન્ડસ્ટ્રી કંપનીની અંદર ડિઝાઇન કરી શકો. જો અહીંયા અનસેફ આવતો હોય તો તમારે ડેટા બદલવા પડે, કેલ્ક્યુલેશન ફરીવાર કરવી પડે, પણ ઇન્ડસ્ટ્રીમાં રિયલ ડિઝાઇનમાં, અત્યારે ન્યુમેરિકલમાં નહીં. ન્યુમેરિકલમાં ખાલી તમારે શું લખીને આવવાનું છે કે ડિઝાઇન ઇઝ અનસેફ, બસ. અનસેફ હોય તો એને સેફમાં તમારે નથી કન્વર્ટ કરવાનું. ડન. તો આ હતો આપણો આજનો ન્યુમેરિકલ ઓફ નકલ જોઈન્ટ. ફરીવાર રકમ દેખાડીને કહી દઉં કે આ પ્રમાણે ન્યુમેરિકલ સોલ્વ કરાવેલો છે. જો પહેલેથી કે વચ્ચે કટ કરીને જોયું હોય તો કદાચ અમુક ટોપિક કે અમુક આન્સરમાં તકલીફ આવતી હોય તો એક સાથે વ્યવસ્થિત વિડીયો જોઈ લેજો. ઓકે, તો વિડીયોને જો સમજાઈ ગયો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. ઓકે, થેન્ક યુ.